વેલકમ બેક। સુરતમાં વરાછામાં વૃદ્ધા સાથે અશોભનીય વર્તનનો મામલો। દબાણ ખાતાના અધિકારી સામે પગલાં લેવાશે। મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે। અધિકારીના ગેરવર્તનનો વિડીયો સામે આવ્યો છે। વૃદ્ધા સાથે ગેરવર્તન કરતા દેખાયા હતા દબાણ ખાતાના અધિકારી। અધિકારીની ભૂલ સામે આવતા સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે। તો સુરતમાં મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશો આપ્યા છે। દબાણ ખાતાના અધિકારી સામે પગલાં લેવામાં આવશે। તેમની સામે કાર્યવાહી કરવા માટેના તપાસ કરવા માટેના આદેશો મેયર દ્વારા આપી દેવામાં આવ્યા છે। દબાણ ખાતાના અધિકારી કે જેમણે એક વૃદ્ધાની સાથે અભદ્ર રીતે વર્તન કર્યું હતું, ગેરવર્તન કર્યું હતું અને તેને લઈને આખો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સ્ટેટ પેપર લેવડાવે છે એમાં અમે વકીલભાઈ લખાણ કરાવીએ છીએ। ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માન છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું। આવા શબ્દ અમે વાપરીએ છીએ બધાના। શું કામે અમારા છોકરાઓ ખાતર અમે અહીંયા 2000 માણસ આવ્યા છીએ। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતના વરાછામાં વૃદ્ધા સાથે અશોભનીય વર્તન કર્યું હતું દબાણ ખાતાના અધિકારીએ। હવે તેમની સામે તપાસ થશે। મેયરે આદેશો આપી દીધા છે। જી બિલકુલ થી થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં દબાણ હટાવવાની વાત કરી હતી। જેમાં વરાછા ઝોનના દબાણ કરતા અધિકારી જે છે રીતેશ બ્રહ્મભટ્ટ તેમના દ્વારા પોતાની ટીમ દ્વારા જે પાથાણાઓ છે તે પાથાણાઓના જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન એક વૃદ્ધા છે તો વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। જેમાં ખાસ કરીને જમીન પર શાકભાજીનો વેચાણ કરનાર વૃદ્ધાને અધિકારીએ જણાવ્યું હતું કે મેં ભટ્ટ સાહેબને માની ઉંમરની હોવાનું જણાવ્યું તો તે કહે છે કે મારા બાપને બીજા બાયડીની જરૂર નથી। આ રીતે જે અશોભનીય જે વાત છે તે વાત કહી હતી અને હાલમાં જે રીતે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારબાદ મેયર દ્વારા તાત્કાલિક ધોરણે આ બનાવમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જો જરૂર જણાશે તો તાત્કાલિક ધોરણે જે રીતેશ બ્રહ્મભટ્ટ છે તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવશે। જી આભાર તમામ વિગતો માટે।